जरमत बड़े कुल को हासिल करे है आखिर, जरमत भय कुल को हासिल करे है आखिर, एक कतरा न देखा जो दरिया न हुआ होगा। वो उर्दू शेर। गुजराती शू कह रहे हैं? हिंदी, एक बूंद भी ऐसा नहीं है अस्तित्व में जो आज नहीं कल सागर न हो जाए। पानी नु आज नहीं तो काल सागर बनी जाए। अंश ऐसी अंशी हो जाता है। આપણે ઈશ્વરના અંશ છીએ। જેમ પાણીનું ટીપું બૂંદ સાગર બની જાય એમ આપણે પણ परमात्मा में मળી दी। खंड अखंड हो जाता है। खंड खंड अखंड हो जाता है। सीमित असीम हो जाता है। एक बूंद भी ऐसी नहीं है जिसकी नियति में सागर होना न हो। तो फिर एक मनुष्य भी कैसे हो सकता है जो परमात्मा होने से वंचित रह जाए? परमात्मा बनी जाए मानस। परमात्मा होना मनुष्य का स्वभाव है। जैसे बूंद सागर हो सकती है, ऐसे मनुष्य सीमाओं से मुक्त हो जाए तो परमात्मा हो सकता है। मनुष्य परमात्मा है, सिर्फ सीमाएं गिराने की बात है। सीमाएं गिराने की बात है। मनुष्य के परमात्मा होने में और कोई बाधा नहीं। हमने चारों तरफ एक लक्ष्मण रेखा खींच रखी है। हमारी खींची हुई रेखा है। हम ही उस रेखा के बाहर नहीं जाते। हमने ही दीवार बना ली है। हमने ही सुरक्षा का आयोजन कर लिया है। हम ही ज्ञात में आबद्ध हो गए हैं। अज्ञात पुकारता है। पैर भय के कारण हम यात्रा पर नहीं निकल पाते। हिंदी समझा है ना? योग की यात्रा अज्ञात की यात्रा है। अज्ञात मतलब जो દેખાતો નથી તે આપણે જોઈ શકતા નથી। તે સ્વયં છે એટલે પછી કેવી રીતે જોવે? સ્વયંને કેવી રીતે જોવાય? સ્વયંને જોવાય નહીં, કારણ કે ઇન્દ્રિયોથી જોવાય નહીં। ઇન્દ્રિયોથી બહાર વસ્તુ જોવાય, બહિર્મુખ જોઈ શકે। અંતર્મુખ થાવ એટલે ન જોવાય। રાત્રે એ અનુભવ થાય છે પણ ખબર નથી પડતી। માણસ સુવે એટલે 10 મિનિટ ઈશ્વરની નજીક જતો રહે। સુઈ જાય ને એટલે સીધો ગહેરી નીંદમાં શરૂ 10 મિનિટ પણ બેહોશ હોય છે એટલે ઈશ્વરનો સ્પર્શ નથી થતો। એ તાજગી લઈને આવે છે ને પછી બધું બીજું ચાલુ થઈ જાય। સપના ચાલુ થઈ જાય, કલ્પના ચાલુ થઈ જાય। પણ જે 10 મિનિટ માણસ શરૂમાં ઊંઘી જાય એ નજીક જતો પછી અહીંયા કઈ ખબર હોય છે? કારણ કે ઇન્દ્રિયો નથી પાસે। ઇન્દ્રિયો સીમા બાંધે। ઇન્દ્રિયો જે છે ને કે હું તો આમનો છોકરો છું, 5 ફૂટનો છું, મન બુદ્ધિ એવું કે મારે તો આપણે તો આમ મારા હગાવાલા છે, મારા પત્ની છે, મારા આમ છે, હું આ ગામનો છું। સીમા બાંધી અનંત સાગર। ઈસુ એવું ના કહે હું સાગર છું। બૂંદ જે છે એવું કે સાગર છે?
સહેસાગર ઓલા ભળી જાય એટલી જ વાર અસીમ થઈ જાય કંઈક કેવડું મોટું થઈ જાય એવી રીતે આપણે છીએ. તો આપણે ઇન્દ્રિયો મનના ગુલામ બની છે. ઓલા ભૂલી ગયા હું રાજા છું એ છૂટી ગયો. પછી ભીખ માગતા થઈ ગયા, વાંધો અહીં પડી ગયો. નહીતર અસીમ કહેવાય. અસીમનો આદિ ના હોય, અંત ના હોય, એનું માપ ના નીકળે. જેમ ધરતી અખંડ છે, ધરતી અખંડ, પણ આ પાકિસ્તાનની કઈ તિરાડ પડેલી છે આટલાથી ફાટેલી છે ના હોય. ચીન, અમેરિકા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ ને જુદું ના હોય, તો અખંડ છે. વિભાગ માણસોએ પાડ્યા બધી જાતના. આપણે પછી એમાંથી પછી આપણા ગામમાં જતા રહ્યા. ગામમાં જે એટલે અમુક માતાના ઉદરથી બહાર આવ્યા એટલે આપણે એવું માની લીધું હું તો કોઈ નહીં, સકરિયા બટાકા રાજી થઈ ગયું. એટલે રાત્રે કુએ તારો માણસ અહીંયા જતો રહે, 10 મિનિટ તો જતો જ રહે, કઈ ખબર ના હોય. કોઈ એટલે એ શું છે કોઈ કે કોઈ મારી ન જાય કે એ વખતે ત્યારે ઊંઘી જાય અને 10 મિનિટમાં ચા ગયો હતો અને શું હતું એ ના કહીએ. એ પરમાત્માનું સ્વરૂપ છે, પણ બેહોશમાં જાય, હોશ નથી. અને જે હોશમાં જ્યો એને પછી એ કાયમ હોશ રહે. સુઈ જાય તો એ હોશ રહે, ઊંઘી જાય તો એ બોલો હોશમાં હોય. પછી એને નિંદ્રા નડે નહીં. માણસે ઊંઘવું જોઈએ સારી રીતે, પણ ઊંઘાતું નથી. ઊંઘી નથી, તરત સપના ચાલુ થઈ જાય. ભલે અમુક યાદ રહે, અમુક ન યાદ રહે. અમુક કલ્પનાઓ થતી જ હોય, જાગ્રતમાં જે થયું હોય ને ઘણું બધું આપણું ઘડી પછી ચાલુ થઈ જાય. નહીતર એ જાય છે ઈશ્વરની નજીક, એ ઈશ્વરનું શાંતિ. હવાર જાગે એટલે પાછો ગમે એવો થાકેલો હોય પછી ધંધે લાગી જાય. પછી હેસો ભેસો ચાલો. કરવું જોઈએ પણ એને સાચું ના માની લેવાય. ઓલું ધ્યાન રાખવું, ધંધો કરવો જ પડે. શું કરવું તો પડે જ ને. કબીર સાહેબ કે ઉદ્ધમ કરો, પછી બહાર નીકળી જાય, કોકના રોટલા ખાવા પડે. અવળું જ થયું, કશું ના કરે બીજાના રોટલા પછી હાથ લાંબા કરવા પડે તો ગેરવ્યાજબી થઈ જાય. એટલે ઓળી જે શાંતિ પરમાત્માની એના જે આપણે નિંદ્રામાં જતા રહીએ છીએ તે વખતે એને શું કહેવાય? અસીમ કહેવાય કે સીમા? એની સીમા હોય છે, કશું ભાન હોય છે? ત્યારે પરમાત્માનું સ્વરૂપ કેવું છે? ઊંઘમાં જે એનું કોઈ કહી શકતું નથી. પરમાત્મા અસીમ છે, ક્યાં હોય. પણ બંધન આનું થઈ ગયું, શરીર સાથે જ માણસ આખો દાડો વ્યાપાર કરે, શરીર સાથે જ. એટલે એમ જ કે પછી એટલે માને નહીં. પછી તું સમ્રાટ છે એમ કે એટલે ખિસ્સા માર્ગમાં રથ ને એવું છે, વણાન મુકુટ ને એવું, હું રાજા નથી. એ બાજુનું ભૌતિક બતાવે.
એ તો બહારની સમ્રાટની વાત છે. ઓલા જે પરમ સમ્રાટ અત્યારે જ મેં કીધું ડૉક્ટર જો આનંદ સંત સાંભળ્યું હતું નહીં ખબર તમે અંદર હતા સાહેબને કીધું ડૉક્ટર આવ્યા હતા જો આનંદ સંત ફકીર કરે હો આનંદ નહીં મીરી में चाहे छाव मिले या धूप मिले खोप नहीं जागीरी में. બોલે કે હા સાચી વાત છે. બાજુમાં તો એનો હાળો હતો. ડૉક્ટર દાંત કાઢતા નથી. ખરબો અરબો ખરબો રૂપિયા મળી જાય તો આ વસ્તુ મળે નહીં સાહેબ. નાયક સાહેબ દાંત કાઢતા હતા. તો આ સૂઠવાળા છે ને એમાં એને હાચું માની પોતાને ભૂલી એટલો ઓલો લાભ નથી લઈ શકતો. ભૂલી જ જાય છે ને 10 જ મિનિટમાં માણસ ભૂલી જાય. આ ઉતરેલું નથી ગયું આવું થાય. આનો સારાંશ એ જ છે કે તુમ અસીમ હો. તમે ઈશ્વરના છો, ઈશ્વર તમારા છે, તમારો સ્વભાવ એ જ છે. अगर એમ કહેશે કે योग की यात्रा अज्ञात की यात्रा है. अज्ञात એટલે જે દેખાતું નથી, જેનું આપણને ભાન નથી, એની યાત્રા. लेकिन अज्ञात की यात्रा पर तो वही जाएगा जो ज्ञान से थक गया. ज्ञात अज्ञात में वही जाता है जो ज्ञात से थक गया. ज्ञात એટલે આપણે જે ભાળીએ છીએ. तुमने जो जाना है उससे मन भरा. अगर मन भर गया है तब तो परमात्मा तक जाने का कोई सवाल ही नहीं उठता. परमात्मा तुम्हें मिल ही गया. मन भर जाने का नाम ही तो परमात्मा का मिलना है. मन भराई जी शांत થઈ ગયું, સંતોષ થઈ ગયો, પાયો પરમ વિશ્રામ એવું મન થઈ ગયું. કોઈ કલ્પના મનની ઈચ્છા નહીં. ઈચ્છાનું દ્રષ્ટાંત આપ્યું ને આપણે ત્યાં બળદનું પરમ વિરતા નતા આવવા દેતા. પણ મેં કીધું ભાઈ मन जरा भी भरा नहीं है, खाली का खाली है, सिर्फ आशाएं. कल भर जाएगा, परसों भर जाएगा, ऊर्जाएं रखती है. सिर्फ आश्वासन झूठे जो कभी पूरे नहीं होते, किसी के भी पूरे नहीं होते. कल मैं एक लोकप्रिय गीत सुन रहा था कि जाने वो कैसे लोग थे जिनके प्यार को प्यार मिला. जाने वो कैसे लोग थे जिनके प्यार को प्यार मिला. ऐसे लोग कभी नहीं हुए जिनके प्यार को प्यार मिला हो. प्यार को प्यार मिला हो. इस संसार में कोई तृप्ति उपलब्ध नहीं हुआ. इस संसार में कोई तृप्ति को उपलब्ध नहीं हुआ. जाने वो कैसे लोग थे जिनके प्यार को प्यार मिला. हमने तो जब कलियां मांगी कांटों का हार मिला. हमने तो कलियां मांगी कांटों का हार मिला. खुशियों की मंजिल ढूंढी तो गम की गर्द मिली. खुशियों की मंजिल ढूंढी. खुशी क्या खुशी से नहीं, मंजिल ढूंढी तो गम की गर्द मिली. चाहत के नगमे चाहे तो आहे सर्द मिली.
दिल के बोझ को दूना कर गया जो गमख्वार मिला। गजल से लांबी से, पर ऐसे लोग कभी हुए ही नहीं। यहाँ तो जिसने भी कलिया मांगी उसी को कांटा का हार मिला है। इस संसार में कांटों के सिवाय कुछ और है ही नहीं। संसार में कांटा सिवाय कुछ नहीं। हाँ, दूर से फूल दिखाई पड़ते हैं, छिपोली आगे बहु आगे पड़ी हो तो चांदी लागे, चमक चमक था એટલે આપણને એમ લાગે ચાંદી છે ચાંદી. પછી નજીક જઈને જુઓ ને હાથમાં જો એટલે ગમકા મળ્યું. તળકાળમાં ચાંદી નથી. જ્યારે જુએ છે વર્તમાનમાં નથી, પહેલાય નહોતી, ભવિષ્યમાં નથી ચાંદી. સંસારમાં કાંટા જ મળે કશું. હજુ ઓલી ઝલક નથી મળે ને, પરમની ઝલક જો મળી જાય તો ખબર પડે કે ક્યાં ક્યાં મહાપુરુષની કોઈ એસી મૂળની ઝલક કોઈ મળી જાય. बोला इस संसार में कांटों सिवाय कुछ और है ही नहीं. हाँ, दूर से फूल दिखाई पड़ते, पास आने पर कांटे सिद्ध होते हैं. जो नहीं मिला है प्यार लगता है, जो मिल जाता है वही व्यर्थ हो जाता है. अभाव में आकर्षण है, दूर के ढोल सुहावने है. ઢોલ આઘા વાગતા હોય ને એટલે સારું લાગે, પછી કાન તોડી નાખે, પછી ના ગમે. સમજાય છે ને ઢોલ એવું. योग की यात्रा पर तो वही निकलेगा जिसे ये बात बिल्कुल साफ हो गई कि यहाँ सुख मिलना असंभव नहीं. પછી માણસ ભક્તિમાં યોગમાં કે જ્ઞાન પરમાત્મા તરફ જવું એનું નામ યોગ. યોગ એટલે પેલું યોગ કરવો એ વાત નથી. આ જે નક્કી થઈ જાય કાંઈ સુખ નહીં મળે. सुख असंभव है संसार में, क्योंकि संसार का अर्थ होता है बहिर यात्रा, बाहर जવું, परमात्मा तरफ जवानो यात्रा अंतर्मुक्त हो. अंदर मन भटकाતું બંધ થઈ જાય અને અંતર્मुक्त થાય. संसार का अर्थ होता है बहिर यात्रा, अपने से बाहर जाना. और अपने से बाहर जाकर कोई कभी सुख को उपलब्ध न हो सकेगा. अपने मतलब आनंद, પોતાનું સ્વરૂપ, પોતાના સ્વરૂપથી જુદો પડે પછી અંતઃકરણમાં આવે ને અંતઃકરણ પછી જ્યાં ભટકાડે क्या लई जाए कैसे नक्की नहीं. क्योंकि जितने तुम अपने से दूर हो जाओगे उतने ही स्वभाव के प्रतिकूल हो जाओगे. પોતાના से दूर से जाए એટલે સ્વભાવ એ પ્રતિકૂળ, અલગ. સ્વભાવ એટલે આપણો આત્મા परमात्मा. और स्वभाव में डूब जाना सुख. काल हमारे में प्रभु भाई अतार बात कर सपनों के बाप जी, संसार सपनों से. वाह, तारे काम कर लीधું આ માણસ. પડછાયા ફેંદવાના,
રેતી પીસવાથી કોઈ દિવસ તેલ નીકળે નહીં. આપણે એવું કરીએ છીએ. ઓલી દ્રષ્ટાંત આપણે નથી ઘણી વખત આપતા ઓલું રોટલીનું પાણીમાં રોટલીનું પ્રતિબિંબ પડે. હા, કાગડા ઝાડ ઉપર રોટલી લઈ ગયો, નીચે પાણીનું તળાવ હતું, ઝાડનું પડછાયો પડે, રોટલી દેખાય, કૂતરો પીડ્યો મય, એકદમ તો 2-3 ટુકડા જ થાય ને પાણીના, રોટલીના પડછાયાના. પછી એ ટુકડા છે એમાં પાછું ઓલા ટુકડામાં લેવા જોઈએ, એમાં વધારે પાણી ડોળાયું તો રોટલી જઈ વળી પાછો બારો નીકળે એટલે વળી પાછું પાણી છરે એટલે રોટલી પછી દેખાય. પુષ્કા કૂટવાથી ચોખા ના મળે. હે, પુષ્કા કૂટવાથી ચોખા ના નીકળે. હા બાબા હા, બસ એમ. તો આખર કૂતરો થાકી ગયો, કશું નીકળવું નહીં કે એવા આપણે જરા વૃદ્ધાવસ્થા આવશે ને, વૃદ્ધાવસ્થા અને એક બાજુ જયારે થઈ જઈશું પછી આંસુ આવશે, પછી રોવાનું કશું કાઢ્યું જોવા જ નહીં. જિંદગીના ચોપડામાં સારવાર માંડશે. હા, પછી કશું વળશે પણ અત્યારે નહીં સમજવી પડે, અત્યારે સમજાશે નહીં. અત્યારે નહીં સમજાય. એવું છે જરા. ઓલી ઝલક નથી મળતી ને એટલે, પેલી ઝલક જો મળી જાય ને તો એમ થઈ જાય કે નહીં નહીં આ સુખ આ સાચું, આ સુખ સાચું, આ સુખ નહીં. મન પાડી નાખે માણસ, મન છે ને એને ફાડી જ નાખે. ગમે એવો અંતર્મુખ થવા જાય, બહાર લઈ જાય મન થવા ના દે. બહિર્મુખ એટલે જાય, બહિર્મુખ એટલે બહારની કાંટા કાંકરા ભેગા કરવા, જેને સાચા માનવા. સમજણ વગર છોડાય નહીં, પણ સમજણ વગર છૂટે નહીં. એ તો ભરથોરી ગોપીચંદ આ તે જે સમજ્યા એટલે ઘરે જ બહાર નીકળી જવું એ નથી. આ ઘરે જ જતા રહેવાનું એ બધું તો એ બહિર્મુખ જ થયું, અંતર્મુખ યાત્રા નથી. અંતર્મુખ યાત્રા આ જે બહાર સાધુ બ્રાહ્મણ આ તે બધા વેશભૂષા બદલી નાખે આમ તે થાય એ હકીકત નથી. એ બહિર્મુખ છે, બહારની યાત્રા, અંતર્મુખ નહીં. અંતર્મુખ માણસ થતો જાય એટલે સમરણ બમરણ નહીં હો, સમરણની યાત્રા બહાર છે, એ પણ બહિર્મુખતા. એટલે સમરણ ન કરવું એવું નહીં, પણ સમરણ જરૂરી છે, પણ એ બહિર્મુખતા. એથી આગળ યાત્રા થોડી હોય એમ. सुख અહીં મળવાનું નથી है, सुख असंभव है संसार में. संसार का अर्थ होता है बहिर्यात्रा, अपने से बाहर जाना, और अपने से बाहर जाकर कोई कभी सुख को उपलब्ध नहीं हो सकता. जितने तुम अपने से दूर हो जाओगे उतने ही स्वभाव के प्रतिकूल हो जाओगे, और स्वभाव में डूब जाना सुख है. अपने स्व में निमग्न हो जाना सुख. स्वभाव सुख है, विभाव दुख. ये तो खबर ना पड़े. स्वभाव એટલે સુખ, મૂળ यात्रा, सचित आनंद. तो जितने तुम अपने से दूर हो जाते हैं धन में, पद में, प्रतिष्ठा में, उतने ही तुम दुखी होने चले जाते. संसार का अर्थ है, अर्थ ये वृक्ष नहीं, ये चांद तारे नहीं.
સંસારનો અર્થ સમજી લેવાનો કે આ બધું દેખાય છે નહીં, वृक्ष नहीं, चांद तारे नहीं। संसार का अर्थ है मन के बाहर जाते हुए दौड़। संसार का अर्थ है मन की बाहर जाती हुई दौड़। बहिर यात्रा संसार है, अंतर यात्रा धर्म है। जरा अपने जीवन को गौर से देखो, विचारो। तो गोरख के लिए अमृत शब्द समझ में आ सकेंगे। गोरख के क्यों? समस्त बुद्ध पुरुषों के वचन, इसलिए तुम्हारे काम नहीं आते कि तुमने अपने जीवन का निरीक्षण नहीं किया। अभी भी तुम्हारी आशाएं शेष है। આપણે હા પડી છે ને તોય અત્યારે પછી કાલ પછી આશાઓ ઊભી થવાની। અત્યારે કાલને અત્યારે અંદર પડી જ હોય ને। ઘડીક માટે જ મન જરા શાંત નથી થયું, પણ જરા હા ભળવાની ઈચ્છા કરે છે। આશાઓ तो अभी भी तुम्हारी आशाओं खंडित नहीं हुई है। धोखा है तमाम बहरे दुनिया, देखेगा तो होठ तर्ज होगा। दिखाई पड़ता है जल लहरें ले रहा है, दिखाई पड़ता है जल लहरें ले रहा है, पर दूर से दिखाई पड़ता है मृग मरीचिका है। આપણને છેટેથી એમ લાગે કે પાણી લહેરો લઈ ગયું છે, પણ છે મૃગ મરીચિકા એટલે મૃગજળ, એ તો ખબર છે ને। તો એને રણમાં દૂર દેખાય પાણી રેતીલા। હા એવું લાગે। રોડ ઉપર આપણે આમ છેટે દીકે એટલે પાણી જતું હોય એવું લાગે। પણ આપણે એમ લાગે પ્યાસ બહુ લાગી, તરસ લાગી છે તો મેળ પડી જશે, પણ આપણે આગળ જાવ એટલે આગળ જતું જાય। મેળ ના પડે, તરસ બુझे નહીં, દુઃખ જ ઊભું રહે। એ રીતે આ બધું આવશે, દુઃખ જ ઊભું રહે। और जब पास जाओगे ओठ तर भी न हो सकेंगे। ओठे पानी अड़े नहीं, आम करे ना। कंठ तक तो पहुंचने की बात दूर, ओठ भी तर न हो सकेंगे। शब्द होती ही नहीं यह सरजमी, उर्दू नो अर्थ। दुख में ख्वाहिश दिल में तो बोता है क्या? इस जमीन पर हरियाली कभी होती ही नहीं। ये पानी की तो तुम नाहा के इच्छाओं के बीज बो रहा है अपने दिल में। इच्छाओं ना बीज जे वावी दिया છે नाहक, बहुत पछताएगा। ये बीज कभी अंकुरित होते ही नहीं। शब्द होती ही नहीं ये शर्मजी, तख में ख्वाहिश दिल में तो बोता है क्या? क्यों बोए चले जाते हो नई नई आकांक्षाओं के बीच। आम करो से नाम करो से फलाणु करो से ढेकड़ू करो जाओ। पुराने बीज नहीं उपजते तो तुम नए बीज बो देते हो। ऐसा जन्मों जन्मों से कर रहे हो। पास के गए एक बूंद न हुआ हाथ लगे, दूर सो दिखाई मृग तृष्णा में पानी है। शंकर प्रमाण सिद्ध रंग को न संग पर, जानी परे अंबर में नीलिमा समानी है। भाव में अभाव है, अभाव में दो भाव भर्यो। कौन कहे ठीक बात काहू है, काहू ने न जानी है। बहुत उलझन है इस जगत की, भाव में अभाव है। जो होता है वह तो भूल जाता है, जो है वह दिखाई नहीं पड़ता। भाव में अभाव, अभाव में
दो भाव भर्यो, और जो नहीं है इसमें हमारे भाव इतने उलझे रहते हैं। जो तुम्हारे पास नहीं है उसमें तुम अटके हो। ये बात तो तुम जानकर हैरान होंगे। लोग सोचते हैं कि जो हमारे पास है उसमें हम अटके हैं। गलत है। जो तुम्हारे पास है उसमें तो तुम जरा भी नहीं अटके हो। जो तुम्हारे पास नहीं है उसमें अटके हो। तुम्हारे पास 10,000 रुपये है। આવા પાછું એનો ઠોસ કરવા દ્રષ્ટાંત આપ્યું, સમજાવે. આપણી પાસે 10,000 રૂપિયા પડ્યા છે. 10નું આપ્યું પણ લાખ પડ્યા છે, 5 લાખ કે 25 લાખ જે પડ્યા છે, तो उनमें तुम नहीं अटके हो। 10 लाख जो अभी तुम्हारे पास नहीं है उनमें तुम अटके हो। जो પડ્યા છે એમાં નહીં, બીજા કરવામાં એમાં अटके हो। तो 10,000 छोड़ भी दो तो कुछ लाभ न होगा जब तक वे 10 लाख न छूट जाए जो तुम्हारे पास नहीं है। आशा ये जरा बड़ी उल्टी सी बात मालूम होगी कि जो नहीं है उसमें हम उलझे हैं। जो पत्नी तुम्हारे पास है उसमें तुम नहीं उलझे हो। उसमें तो तुम कब में मुक्त हो गए हो। उसे तो तुमने देखना ही बंद कर दिया है। उसे तो तुम पहचान भी न सकोगे। कितने दिन हो गए, कितने वर्ष जब से तुमने पत्नी को देखा नहीं है। भर आंख अपनी पत्नी को देखता ही कौन है। दूसरी की पत्नियों को लोग देखते हैं। હવે એનો અર્થ એમ થાય કે તમે આ કર્મ તો પૂરું કરી નાખ્યું, પૂરું કર્યું, પત્ની મળી ગઈ, એ તો પૂરું થયું ને. પણ બીજી નવી જે કલ્પનાઓ કરી છે કર્મો, હવે એની તલાશ છે. હવે જે કર્મો બાંધ્યા એનું હું ઓલું તો પતિ દેવાયું ને, એનો અર્થ એમ થાય. देखते जो तुम्हारे पास नहीं है उसमें तुम उलझे हो। જે પાસ છે તો પતી ગયું. સમજાય ને? આટલું સુંદર નથી અંદર, ફર્સ્ટ ક્લાસ એમાં નહીં, બોલ્યામાં उससे तुम उलझे हो। एक गाँव को अभाव में उलझाया है। इसलिए सदगुरु का बड़ा बेबूस काम है। ઓલો આપ્યું ને બાપુ દસ્તા તેને હતા એ સદગુરુ એક સત્પુરુષ હતા, ગુરુ હતા. ચિત્રકામ બહુ સુંદર ચિત્રકામ કરતા. એમ જ થાય કે આ ચિત્ર નથી, એમ હકીકત છે. એટલું સરસ ચિત્રકામ. શિષ્ય એમનો એ ધીરે ધીરે શીખ્યો પછી તો એને એમ લાગ્યું બસ મારા ગુરુનું ચિત્ર એની પાસે મૂકે, એનું ચિત્રેલું, એટલે એમ લાગે ઓહો હું ગુરુ જેવો થઈ ગયો કમ્પ્લેટ. પછી આ નહીં થયું કે ગુરુજી હવે હું સ્વતંત્ર થઈ ગયો, તૈયાર કે હા હું તૈયાર થઈ ગયો બેટા. પછી તો તૈયાર થાય એટલે જુદા રહેવાનું ક્યાં ને. છોકરો પગ ભેર થાય એટલે કે હવે હું જુદો રહું. આ પછી નીકળી ગયો પણ સરસ ચિત્રો કરે ને. એમાં એક રાજા મળ્યા, સમ્રાટ, કે મારું ચિત્ર બનાવો, જરાય ખામી રહી તો માથું ઉડાવી દઈશ, કાપી નાખો.
અને જો સંતોષ થઈ જાય મને, નહીં બરાબર છે, તો મારું રાજ આપી દો, આખું રાજ. મુસીબતમાં પડી ગયા, સોદો કરતા કે નહીં, પછી હવે કરવું છું. ગુરુજી એક આંખે આમ હતા, સમજી ગયા, એક આંખ નથી. એટલે આ ગુરુજી શું, એટલે રાજા, ગુરુજી સોરી, રાજા એક આંખે ઉજળ હતી, ઉજળ સમજી જાય ને. હવે આ ચિત્ર દોરે અને આ લાવે આમાં, તો મારી નાખે, ઓલો કાપી નાખીશ, મારું ઉડાઈ દે. અને જો આંખ વાળા બનાવે તો કહે છે જો મારે આંખ તો આ દબો પેલી છે, તે આ ખોટું દોર્યું. હવે મૂંઝવણમાં પડી ગયા, ક્યાં જવું. પછી જીઓ ગુરુજી પાસે જઈને દંડવત કર્યા, મારી ભૂલ થઈ ગઈ, મને એ બધું પાકી ગયો, માન્યતા ખોટી પડી મારી, બાપુ મને શરણમાં લ્યો, કે બચાવો બચાવો. શું કેમ તારે કે આવું થયું છે, મુસીબતમાં મૂકી ગયો, સમ્રાટનું ચિત્ર બનાવું છું, સમ્રાટ સાહેબ કે કાણો, હવે જો કાણો બનાવું તોય ઉપાધિ, ના બનાવું તોય ઉપાધિ. तो गुरु के अच्छा बेटा इसमें क्या, कुछ नहीं है, हमने गुरु गम. પછી કે તીર કામ થોડાક હાથમાં એમ રાજા, અને તીરમાં તે કાંઈક બંધ રાખવી પડે ને, સમજી જા. તો એવું કર કે એટલે ગુરુ ગમ, ગુરુની ઠેઠ સુધી જરૂર પડે. પરમાત્મા પામી જો હોય તોય જરૂર પડે. કારણ કે ગુરુ જ્યાં સુધી એ ગમ ન આપે ત્યાં સુધી વિભીષણ જો રહેતો તો પણ સીતાજી પાસે જીવો લંકામાં, ના જવું નહીં, ના જીવો. યુક્તિ બતાવે હનુમાનજીએ કે આવી રીતે ત્યાં જવાય. પછી વિભીષણ હા વિભીષણે હનુમાનજીની યુક્તિ બતાવી સીતાજી પાસે જવાની. ગુરુ યુક્તિ બતાવે યા ગમ, ગુરુ ગમ એ વસ્તુ ના આપે શિષ્ય. ગુરુ એ થોડીક પોતાની પાસે રાખે, એમ લાગે કે પૂર્ણતાને પામી ગયો, હવે આ વાંધો નથી, તો જ આપે. ગુરુ છેતરાય નહીં. ठेठ સુધી આની જરૂર પડે. मतलब કે सदगुरु का बड़ा बेबोझ काम है, वो तुमसे कहीं छीन लेता है जो तुम्हारे पास नहीं है. અને સદગુરુ આપણી પાસેથી બધું લઈ લે. और तुम्हें वही दे देता है जो तुम्हारे पास है. જે નથી એ લઈ લે, જે છે એ હાલે. पास जाकर पाओगे बूंद भी नहीं है वहां जहां सागर लहराता मालूम पड़ता था. ये धोखा ऐसे ही है जैसे आकाश नीला दिखाई पड़ता है. बस दिखाई पड़ता है, आकाश का कोई रंग नहीं है, खाली देखाव છે. આકાશ નીલ રંગનું દેખાય છે. આકાશ કેવા નીલા રંગનું દેખાય છે. આકાશ કોઈ વસ્તુ નથી. કોકને કે આકાશ છે, જો આકાશ રહ્યું તો આકાશ શું? એ તો ખાલી જગ્યા છે એટલે એવું દેખાય. आकाश कोई वस्तु थोड़ी है कि इस पर रंग पोता जा सके. आकाश तो शून्य का नाम है. तो परमात्मा एवी रीते शून्य. शून्य को कैसे रंगोगे? शून्य ने रंगाय कई रीते? आकाश नीला दिखाई भर पड़ा है. शंकर प्रमाण सिद्ध रंग को न रंग न रंग को न संग पर
जानी पर अंबर में नीलिमा समानी है, जानी पर अंबर में नीलिमा समानी है। नील पानी है, नील और देखा तो नील देखा है। पक्का प्रमाण है इसका, अब वैज्ञानिक प्रमाण है कि आकाश में कोई रंग नहीं होता, लेकिन फिर भी नीला दिखाई पड़ता है। और मरुस्थल में जब तुम प्यास से विदग्ध हो रहे हो, तुम्हारे प्यास ही मृग मरीचिकाओं का पैदा कर लेती है। प्यासत पानी पैदा कर ले। और साधारण आदमी की तो बात छोड़ दो, असाधारण पुरुष भी मृग मरीचिकाओं में पड़ जाता है। राम तक स्वर्ण मर्ग को पकड़ने निकल पड़े। स्वर्ण होना ना मर्ग कोई दड़ो होय ज्ञान राम स्वर्ण मर्ग होता है, कभी हुए है ना था। कथा प्यारी है, सीता को गवा बैठे राम, स्वर्ण मर्ग पास चढ़ गया तो सीता ने कोई बैठा। रावण के कारण नहीं, स्वर्ण मृग को खोजने निकल पड़े, इस कारण सीता को खो बैठे। अगर तुम मुझसे पूछो तो रावण ने सीता चुराई यह बात गौण है, राम ने सीता गंवाई। यह बात महत्वपूर्ण है। थोड़ा सोचो तो, तुम भी होते हैं तो सोचते कि कहीं सोने का मृग होता है, कभी हुआ है? लेकिन स्वर्ण मृग दिखाई पड़ा, चले राम खोज पर, उठा लिया धनुष बाण, छोड़ गए सीता को, जो था उसे छोड़ दिया। जो अपनी पास है ने આપણે છોડી દઈએ છીએ અને હોનાના મૃગ આપણે ગુચી પદ प्रतिष्ठा पैसों उसके लिए जो नहीं है, और जो कभी हुआ नहीं और जो कभी हो ही नहीं सकेगा। बुद्धि जिसके बिल्कुल विपरीत है, विचार जिसके विपरीत है, समझ जिसके विपरीत है, उस स्वर्ण मर्ग को खोजने चल पड़े। मगर कथा प्रीतिकर है। ऐसी ही तो हम सब भी स्वर्ण मृग को खोजने निकल पड़े हैं। बात तो आपणी ज छे ने, આપણે મેળવવાનું પરમાત્મા અને હું મેળવવા મંડી પડ્યા। અને એમાં જન્મ પૂરો થઈ જાય માણસનો, પછી કરશું પછી શું સકોરું કરશો, પછી કશું થશે નહીં, સંભળાશે નહીં, કાનમાં આંખ જવા માંડે, બધું કશું રહે નહીં, પછી શું કરવાનું? तो अपनी बात से बताइए, मृग खोजने के निकले हैं और सीताओं को गंवा बैठे। सीता मगर शांति। सीता यानी तुम्हारी आत्मा जो तुम्हारे पास है, उसे तो तुम भूल ही गए हो। बहिर्मुख बात चाले से બધું बाहर, हाँ, उसकी तरफ तो पीठ कर ली है। चले स्वर्ण मर्ग की तलाश में, पद प्रतिष्ठा धन यश गौरव, ये सब स्वर्ण मृग है जो न कभी हुए न कभी होते हैं। हस्ती अपनी ख्वाब की सी है, ये नुमाइश शराब की सी है। चश्मे दिल खोल उस भी आत्म आलम पर, यहाँ की औकात ख्वाब की सी है। जरा अपना हृदय उस परलोक की तरफ भी खोलो, क्योंकि यहाँ तो सब है जो सपने जैसा है। यहाँ जे બધું છે એ
સપના જેવું છે. સપનામાં બધા છે. મોહ નિશા સબ સોવન હારા, મોહ નિશા સબ સોવન હારા. મોહમાં સપના. નિશા એટલે રાત્રિ. મોહની રાત્રિમાં બધા સુતેલા. પાછા એમ માના હું કંઈક છું એમ. એટલે તું હુતેલો છું ભલા માણસ, તને બેહોશ છું, તને હું ખબર પડે? તું સપનામાં છું, તું કાંઈ નથી, તું હિસાબનું ટીપું છું. શું છે ને આપણે એક ભજન એવું બને, સપનામાંથી જાગો સાધુભાઈ, સપનામાંથી જાગો. એ બહુ નિશા ઉપર બનાવ્યું છે. સુંદર સુંદર બનાવ્યા છે, આના લગતા જ બનાવ્યા છે. આ બોરસ એવા ભજન બનાવે, એને એક લીટનો અર્થ કરો તો આવું થાય. પણ કોણ સમજી શકે? હમણાં વાત ના થઈ કે આમાં બોલ્યો કે કરે એટલે કે બહુ કે આનંદ કરાવે. હું અહીં જીરો ને બેરણા કોઈ એ વાત કરે શું ભજન ગાય બાપુ, કે શું ભજન ગાય? એને બિચારાને ખબર જ નથી કીધું. જે ભજન ગાય છે મારા મનમાં એમને જ કહેવાય નહીં તો કીધું ભાઈ સાંભળવું જોઈએ તમારે. સારું કહેવાય તો તમે સાંભળજો કીધું. એમાં કંઈક મળશે. તંબુરાનું પેટીયું નથી ગાતા? મારે એવું થઈ ગયું એક વખત, એ ખિસ્સામાં ચોપડી લઈને ગયું, જયશંકર બાપજી આગળ એનું ભજન ગાયું. બાપજી ભજન ગાઓ કે એ એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત, આ રીતે મેં મને ઓળખ્યો. એ ભજન બોલ્યું ચોપડીમાં જોઈને પાછું મોઢે નહોતું આવડતું, ખિસ્સામાં ચબાના કાઢી અને એ ભજન બોલ્યો. પછી તો વક્તા પુરાયા પછી વિચાર આવ્યા કે હાલો આ મને તારી ખબર નથી, હું શું કામ બોલ્યો? એક અનાદિ અનંત છું મને ખબર છે. તો હવે ઓલ્યા જે બોલ્યા એ તો હતા જ, એ તો પોતે હતા. ઘણા માણસો એવું નથી કહેતા, ઓલે આપણે જ્યાં બોલ કરતો હતો અને વક્તા પૂછ્યા એક ભાઈ બોલ પડતો તને કશી ખબર નથી, શાંત રહે. પછી છતાં મેં કીધું આ તમે બીજે સાંભળેલું લાગે છે, કાં તો પુસ્તકનું હોવું જોઈએ. કીધું આ તમે કંઈક બીજેથી સાંભળેલું છે, કાં તો પુસ્તકનું છે. તમારો નિજી અનુભવ તો સજ નહીં, પણ રહી ના એક મારો વારો ઓલા પ્રભુભાઈ નહીં ના બોલો નહીં બોલ જ કરે. એટલે કીધું શાંત, મારા મનમાં હવે આને કહેવું શું મારે? ત્યાં તો તારે કહેતો કીધું તમે બંધ રાખો તો બીજું થાય, કીધું બીજાને લાભ મળે, મને બોલવા દો તો આ બિચારા બીજા બધા છે એને લાભ મળે. ત્યાં તો હું કહેતો મંદિરમાં, આ પછી હું કહેવું એવું મેં કે તમે રહી નથી શકતા ને એટલે મેં કૂકનું ભરેલું બહાર કાઢી નાખો. તમારો નીતિ અનુભવ તો કંઈ સજ નહીં, તમે પછી છોડી શક્યા જ નથી. અને સાચી સમજણી નથી. આ તો ઉધાર માલ ને. મને બાપુ કહેતા હતા આશ્રમ કે ઉધાર ને કે હા બાપુ અત્યારે તો ઉધાર જ નહીં કીધું. ઉધાર એટલે વશિષ્ઠનું બોલવાનું, ગીતાનું કૃષ્ણનું બોલવાનું, રામાયણનું તુલસીદાસજીનું બોલવાનું, એ તો ઉધાર થયું. પછી તમને શંકા થશે કે તાર કોનું બોલવાનું? તમે તો શંકા નથી કરતા, પૂછતા નથી, નહીંતર હું કહી દઉં કે એવું થાય ને કોનું બોલવાનું? કોઈનું બોલવાનું નહીં, મૌનમાં જતું રહેવાનું. પછી આપણો અનુભવ અક્ષરો ભલે બીજાની વાત લો, વ્યાસનું બધા એઠું જ બોલે છે, પણ આપણો અનુભવ એમાં આવે. આ મને સાચું લાગે કે આ હશે આ બીડી નથી નહીં પીતા હોય, બીડી ના પીવાય બોલવીએ પછી બોલે ને સમજ પડે કે નહીં જ પીતા હોય 100%.
તો વિશ્વાસ આવે. અને આપણે જે કર્મ કરતા હોય અને પછી એના પર આપણે બોલતા હોય તો હા મને ખબર અસર ના કરે. હા મને ખબર પડે કે હવે આ એ ઓછા થઈને પીવો જ છે ને. સમજાય? એ ઉધાર કહેવાય. કૃષ્ણ બોલ્યા અને એ વાત આપણી ઉધાર છે, આપણો અનુભવ એમ. તો કે यहाँ तो सब है जो सपने जैसा है. અહીં જે બધું છે સપના જેવું છે, પણ લાગે છે સાચું. મૃગ મરીચિકા દેખાય ખરી, એટલે મૃગજળ પાણી, ઝાંઝવાના જળ દેખાય ખરા, પણ દોડો તો થાકી જાવ. અને તમે આપણે બધા ભાળતા નથી આપણા મા બાપને, આપણા બાપાના બાપા ત્રીજી પેઢીજીને જોયો એને ખબર પડે કે કોઈ બોલાવતું નથી ને એ આવડી રીતે જ દોડી દોડીને થાક્યા હોય. મૃગ મરીચિકા મૃગજળની પાછળ દોડી દોડીને પછી ટાટિયા ભાગે એટલે એક બાજુ ખાટલો ઢાળી આવે. મને બહુ અનુભવ થયા, મારા બાપનો અનુભવ પણ થઈ ગયો. બીજાના દ્રષ્ટાંત દે ખોટું પડે ને. મારા બાપુજી નથી હું કહેતો, તો પછી ખબર જ નથી રહેતી એને કે આપણે ખાધું. ભાઈ હમણાં 12 વાગે તમે ખાધું, 3 વાગે જમ્યા છીએ આપણે, જીવું બધું. નહીતર બૂટ એવા પહેરે, પમચૂસ બૂટ પહેરતા, મોઢું દેખાય બૂટમાં, આપણે એવા બૂટ પહેરતા. નિરૂપા રોયના બંગલા નીચે એનું કીર્તન હતું, એ સાંભળવા આવે. નિરૂપા રોયના બંગલા નીચે કીર્તન હતું, સાંભળવા આવે. ઝેર તો પીધા મેં જાણીએ ભજની બોલાવરાતી. નિરૂપા બાપજી ઓલું ભજન બોલો બેસે, પછી પૂરું થાય પણ જતી. એવો વ્યક્તિ આપણે અહીં ઓલા અહીં આગળ અંતર હતા દરબાર સોમભાઈ ના ખબર પડે કે સોમભાઈ શું કાઢ્યું. મરક મરીચિકાની પાછળ જ દોડે ને, વળ્યું શું પણ હોઈ જાય જ્યાં ઓલું ઉખાવો પડે ને એટલે ગમાતા પડી જતા. હું કહું ભાઈ કામ તો કરવું પડે કે બાપજી રવા દો, મને મારી નાખશો કે ઘેરથી આવી આવ્યો આટલા આટલું કે તમે દયા કરો. પછી હું તો ખાલી ગમત કરતો હતો. પછી દવા લેવાય મોકલું કે ભાઈ જાઓ કાઢી લે. પણ એ ખબર ના પડે આપણને કાં કશું જોવામાં નથી આવતું, પણ આપણે સમજેલા છે. પછી એમ ના સમજતું કશું સમજતા નથી આપણે. એવું આપણે ના નક્કી કરવું જોઈએ કે આપણે સમજતા નથી. પેલું પેલું આપણે જોઈએ છીએ છતાં નથી સમજતા કે આમને કશું દોડી દોડીને થાકીને બેસી જાય. આપણો વારો આવો જ આવવાનો એટલી ખબર પડે નથી પડતી. પછી આપણે પરમ દિવસે કારણ કે પરમદાર મોરાર બાબુ કે ઘર ના બધા આમ કરે ને એટલે પરમાત્મા તમારે ખોળામ લે. હા એવું લાગવું જોઈએ ઘર ના બધો ત્યાગ કરે. હા તો થાય. તો બધું સપના જેવું છે. ચશ્મે દિલ ખોલ उस भी आलम पर, दिल की आंख उस सत्य की तरफ भी खोलो. दिलनी आंख ये सत्य तरफ खोलो. आंख नहीं, हृदय नहीं, आंख. घूंघट हटाओ, पर्दे उठाओ. यहाँ की औकात ख्वाब की सी है, क्योंकि यहाँ की जो सत्ता है इस संसार की वह एक सपना से ज्यादा नहीं. સપનું કેટલી મિનિટનું હોય? મિનિટમાં તો મોડા સાથે ગાડી જતી હોય અને હિંમતનગર આવતી હોય તો કેટલી વાર લાગે? રેલવે ગાડી કરે ડબલ 10 મિનિટ થાય. હા તો 30 મિનિટ એવું થાય. 30 ગણી લો, 30 થાય કે 40 ગણો. આપણા ઘરમાં શું વાંધો? બરાબર, 40 ગણી લો. હવે તમે આપણે
આ ગાંભોઈ આવ્યા ને એટલામાં આંખ વીકી દીધી કાઢી આમાં થતું હોય એમાં પાટિયામાં ભૂલી ગયા. હિંમતનગર આવવાનું ગાંભોઈથી 7 કિલોમીટર બાકી રહ્યું. સપનું ચાલુ થઈ ગયું. સપના પૈણ્યા આખો આવ્યું બધું સમજી જાઓ. પછી છોકરા થઈ ગયા પૈણ્યા, છોકરા પણ હતા જેટલા નથી આવે. પછી અહીંથી પહોંચે ત્યાં જાગી જાય મારે ગાંભોઈથી હિંમતનગર. એમાં કેટલું થઈ ગયું જાગે એટલે કશું સહ નહીં. આ સપનું છે આને આ સપનું છે એમ. યસ स्वप्न से ज्यादा नहीं, हस्ती अपनी हुबाब किसी है, एक बुलबुले जैसी हस्ती है. हुबाब अर्थ उर्दू फरफोटो. एक बुलबुले जैसी है, पानी का बुलबुला कभी बना कभी मीठा थियो पाछो उठी गयो. नमाई शराब किसी है, ये तो मृगजल जैसा प्रदर्शन चल रहा है. झूठा मान लिया इसलिए, और लोग क्या क्या मान नहीं लेते लोग. हमारा सारा संसार हमारी मान्यताओं से निर्मित है. मान्यताओं की संसार निर्मित था, मान लीजिए. तो हमने मान लिया है, सारी बात मानने की है, और मान लिया है तो चलते चले जाते हैं. जिसने नहीं माना है वैसा वो हंसेगा. जिस आदमी को धन की दौड़ लगी है, इसके लिए धन सत्य है. જેને ધનની પેલી છે એના માટે ધન સત્ય. और जिसको धन की दौड़ नहीं लगी है वह हंसेगा कि तुम पागल हो. धन का करोगे क्या? धन न हूं कर सकते, उनको करोगे क्या? धन से होगा क्या? बोलो यू के सब पड़ा रह जाएगा. जिसकी मान्यता नहीं है वह बड़ा हैरान होता है कि तुम किस चीज के पीछे दौड़ रहे हो. लेकिन जिसकी मान्यता है उसकी आंखों में नशा है, वह होश में नहीं है. જેની માન્યતા હોશ में नहीं है, नशा में है. સપનામાં તો ખબર પડે, નશાની ખબર નહીં પડે. સપનામાં એક જણો એક પટેલના મેળા પર રહે, રોમી. પછી વૈશાખ મહિનો આવે એટલે લગ્નમાં બધું થાય. એટલે આને ઈચ્છા થઈ જાય કે લગ્ન હું કરું તો સારું. કરવું પૈસા ક્યાંક લાવો. એમાં પછી નીચેવાળા પટેલના ઘરે જ લગ્ન આવ્યા. બોલો ઉપર હોય એકલો હોય એટલે તો રોટલા બહારથી મળે ત્યાં સુધી ગોતી જ લે વધારે મફત. એકલો માણસ હોય ને પછી આને એમ કે 2-3 દાડા લેર પડશે, બધું ફ્રી મળશે. લગ્ન નીચે એટલે લગ્નમાં જોયું બધું વરઘોડા, આમ તેમ, બત્તીઓના બોળા પ્રકાશ, સ્ત્રીઓના કલકંઠના ગીતો, આ બધું. પછી આને એમ થયું કે એક વીઘું છે ને એ વેચી મારું, જમીન હતી. પછી આના વાળે તો ખૂણામાં કચરો ભેગો કરેલો, પાણી માટલી, બીજું શું 2-3 થાળીઓ હોય પડી હોય. પકડને તો તમે જોયેલા ને વાંઢાને ખબર છે ને, બસ મારે કોડ પાડવો પડે. તો પછી આ ધરા છે સપનું આવ્યું મારું બધું કે મારો સંબંધ થઈ ગયો સુરત.
સપનામાં સુરત સંબંધ થઈ ગયો ને પછી આખું જાન બાન તૈયાર થઈને લંકો વાગ્યો ને લશ્કર હું પડ્યું ઝરમરિયા ઝાલા હાથમાં કલગીર. તમારે શું કહે છે? ગજરો હાથમાં આલેલો. તો આખું બધું થયું આમયાન બામયાન બધું. પછી કે વરને મંડપમાં લાવવામાં આવ્યા. બ્રાહ્મણ શ્લોક બોલે બધું વિધિ ચાલુ થયો ને પછી કે હવે લાવો તમારો હાથ, અને એમ કર્યો હાથ લાંબો કર્યો આપ બહુ ને આમ બોલ્યા ઢગલી પડી હતી એમાં જીવો ને એમાં વીસી પડેલો ફટકાર્યો મારી નાખ્યા કે સાજ્યું બધું કે અંધારું રૂમમાં તો અંધારું હતું. એ બત્તીયું ને ઓલું જોયેલું ને લગ્નમાં તો બધું હા સપનામાં. પછી કે આ દુખાયનું રાડ્યું પાડવા માંડ્યો. પછી કે ભાઈ શું થયું કે વીસી કાઢ્યો કે શું કહેવાનું કે બધા મારા વીસી કાઢી જો આ તારે કદી કે જરાક જાગીને જોવું તું તો ખરું કે એમાંથી જ કે કાઢ્યો જાગવામાં જ કે અને દુઃખ ઊભું કરી દીધું સપનામાંથી. તો સારાંશ એ છે કે આપણે બિંદુ છીએ પણ સિંધુ બની શકાય. તારે તમારો ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનો સ્વભાવ છે જ આપણો સ્વભાવ. પણ મૃગ મરીચિકાઓ મૃગજળની પાછળ દોડવાના કારણે દુઃખી થઈ ગયું છે. સુખ જતું નથી. સુખનો લાભ લઈ શકતા નથી. આનંદનો સ્વભાવ, આનંદ પોતાનો નિજી સ્વભાવ, એનો લાભ માણસ નથી લઈ શકતો. આમાં જીવન જતું પાછું ખબર પડતી નથી અને પોતાને લાગે એવું પાછું કે નહીં બરોબર જીવાય છે. આપણે તો દીવો બત્તીને એવું કરીએ જ છીએ ને રોજ, અગરબત્તી કરીએ છીએ. પછી ક્યાંક જતા હોય કરતા હોય એ મનસ્વી લાગે, હકીકત નથી. બહુ બઢિયા સુંદર અને રજૂઆત કરી. એટલે પોતાને ઓળખવા માર્ગનો પ્રયત્ન જરૂરી છે. થોડા અંતર્મુખ થવાની, બહિર્મુખતા છોડવાની ચાલુ બોલ્યા. કોઈ છોડવાની જરૂર નથી, ચાલુ ધંધા કરતા પણ આ વસ્તુ સમજવી. સદગુરુ ભગવાન કી જય. બરાબર ને? સમજાણું હિન્દી? બસ આવો પછી આપણે નીકળી.